હું મહેન્દ્ર ડોબરિયા, વિસાવદર તાલુકા. આવનારી તારીખ 28/12/2024ના રોજ વિસાવદર તાલુકાના મોટી મણપરી ગામે ઇકોઝોનના વિરોધમાં એક ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખેડૂતોના મસીહા એવા ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી તેમજ યુવા દિલોની ધડકન એવા ગોપાલભાઈ ઇટાલિયા જળ, જમીન અને જંગલ માટે હંમેશા લડતા તેમજ પોતાના વિસ્તારમાં ઇકોઝોનને નાબૂદ કરી અને એક મોટી લડત આપી છે એવા ચેતરભાઈ વસાવા તેમજ 2016થી ઇકોઝોન માટે જેણે લડત કરી અને ગીર વિસ્તારમાં ઇકોઝોનને સ્થગિત કર્યો હતો એવા પ્રવીણભાઈ રામ તેમજ રાષ્ટ્રીય પ્રવક્તા કરશનબાપુ ભાદરકા તેમજ ખેડૂતો જેમની આગાહીથી રાહ જોઈ રહ્યા હોય તેવા ખેડૂતોના મસીહા એવા પરેશભાઈ ગોસ્વામી તેમજ જામજોધપુરના ધારાસભ્ય એવા હેમંતભાઈ ખવા તેમજ વિસાવદરની અંદર તેમજ જૂનાગઢની અંદર હરમેશ લોકો માટે લડી રહ્યા હોય એવા હરેશભાઈ સાવલિયા તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. તેમજ હું અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથના લોકોને વિનંતી કરું છું કે આવો આ સભામાં આપ સૌ હાજરી આપો અને આ ઇકોઝોનને નાબૂદ કરવામાં આપ સૌ સહભાગી બનો એવી હું આપ સૌને વિનંતી કરું છું. ભારત માતા કી જય.